વડોદરાના હાથીખાના કારેલીબાગ ખાતે બે દુકાનમાં ગુંદી રાખી બાળમજૂરી કરતા બે બાળકોને એએચટીયુ ટીમે મુક્ત કરાવ્યા। વડોદરા શહેરના હાથીખાના કારેલીબાગ ખાતે બે દુકાનમાં ગુંદી રાખી બાળમજૂરી કરતા બે બાળકોને એએચટીયુ ટીમે દુકાન માલિકો પાસેથી મુક્ત કરાવ્યા હતા। એએચટીયુ વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીબી પટેલે તાબાના માણસોને સૂચના કરતા એએચટીયુ ટીમ કુંભારવાડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એએચટીયુ ટીમને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે હાથીખાનામાં આવેલી અલગ અલગ દુકાનોના માલિકો નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે। જે આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરી ચેક કરતા કમલા કિરાણા સ્ટોર્સ નામની દુકાનમાં ઉંમર 15, દેવાંશી ટ્રેડર્સ નામની દુકાનમાં ઉંમર 16 કુલ 2 બાળકો કામ કરતા જણાઈ આવતા સદર દુકાન માલિકોએ સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કર્યું હોય, જેથી કમલા કિરાણા સ્ટોર્સ નામની દુકાનના માલિક મહેશભાઈ મહાદેવભાઈ રાઠી, મહેશ્વરી સોસાયટી, રેલવે કેબિન સામે બાજવા વડોદરા તથા દેવાંશી ટ્રેડર્સ નામની દુકાનના માલિક વડોદરા વિરુદ્ધમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 19 મુજબની બે અલગ અલગ ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ઉપરોક્ત બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, અટલ રક્ષા ન્યૂઝ, રમેશ સત્યની સાથે।